ખબર નહીં કેમ ભાઈ અશોકનગરમાં કોઈ પૂરી કેમ નહીં આપતું. ભણવામાં તો બહુ ધ્યાન છે પણ આ લોકોને એ ખબર નથી પણ ભણીને કંઈ થવાનું નથી. બીજોની કોઈ દિવસથી કપડાં વહાવ્યા નહીં. આજે પહેલી વાર એક જોડી લેવા જાઉં તેવો નોર્મલ સર બધું ચેક કર્યું ને તેમાંથી કયા કલરનું મેં ચોઈસ કરી છે તે તમે કોમેન્ટમાં બતાવજો. हेलो भाई वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को जगह કેમ છો कैसे आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त स्वस्थ हूँ ठीक हूँ. नीचे क्या वीडियो चालू કર્યો આજે ये लैपटॉप बाद मारू બધું અટું લેવા આવ્યો. चलो पब्लिक अभी જવાના છે. अभी हिंदी में काम કાલે રાતના મેં છે ને યુટ્યુબ જોતો હતો આવીને 12 વાગ્યા પછી. તો યુટ્યુબ પર મેં મારા વિડીયો જોયા ક્યારે ખબર 1 વર્ષ પહેલાના સ્ટાર્ટિંગમાં જે હતા તે હિન્દીમાં વ્લોગિંગ કરતો હતો ભાઈ. મને હસવા હતું તો એ વિડીયો આગળ હજુ બી હશે જ. પહેલો વિડીયો ને બીજો વિડીયો હશે. થોડુંક એમ ચેલેન્જ લીધેલો હતો 1 હાથવાળો. તે પછી પેલો જે અમે કેમ્પિંગ કરેલી 1 દિવસ માટે તે બધા વિડીયો જોતો હતો ભાઈ. મેં કહ્યું કે આવું બોલું છું ભાઈ હિન્દીમાં એટલે થોડુંક હમણાં હિન્દી નીકળતું હતું. જીમ જતો છું મેં. હોઝળો લગ્ન છે એટલે નથી આવવાનું. શિવલન ટાઉન લગ્ન છે. બધા જ બધી જગ્યાએ લગ્નમાં ફરે છે ફળિયામાં અને ગસે ને એમ તેમ. અમારા ફળિયામાં કઈ નહીં. આટલી મોટી સોસાયટી છે ને કઈ લગ્ન નથી ભાઈ. ખબર નહીં કેમ ભાઈ અશોકનગરમાં કોઈ પૂરી કેમ નહીં આપતું. આપો છે કે અમારા બધા દોસ્તાને બનાવો તો જે નાચવાનું ડાય હોય બીજું કઈ નહીં. નીચે જ જતો એટલે ભાઈ હળદી આવી ગયો અચાનક. એવું કઈ કામ માટે આવ્યો બાકી એમ તો નહીં આવે. હું કામ છું મેં દેખ હે ચાલ તો બે તો પછી નથી માઉન્ટ હોય તો 2027 આવી જાય પણ તારું ખબર છે ને પ્લાન વિડીયોમાં લીધેલું હતું કે અત્યારે જોઈ લઉં પછી જોઈ લેજો. શું કરવા ભણવામાં તો બહુ ધ્યાન છે પણ આ લોકોને એ ખબર નથી પણ ભણીને કઈ થવાનું નથી. प्यारी समझ गई. ક્યાં છે ખાલી 10-12 હજારની નોકરી કરવાની છે હજુ તો એ આપણાથી નહીં થાય. આપણે કરવી હોય તો 2 વર્ષ પછી કેમ કે 2 વર્ષ ફૂલ આપી દેવાના છે ફૂલ. એટલે કામ હોય ત્યારે જ ફોન કરવાનો હે લુખ્ખા. કોણે કીધું તને રાતના બોલાવીએ છે પણ તું આવે છે કોઈ ડા બેવા. હા ચાલ એ તો જોયું ભાઈ. આ લોકોને ખબર છે જયારે એની છોડીને આવી ગયેલી ત્યારે આવલો હતો બેવા ને જયારે આવી ગઈ ત્યારે હવે નથી આવતો. બોલ સેજ આટલો મતલબી છે. भाई समझ के बोल रहा हूँ यार. बुरा लगता है भाई आप लोग. हेलो ऐसे यार कट कर लेगा अभी इसको लगता नहीं है. शायद जिम जाऊं આવે છે જીમ આવ નહીં થોડી બે નહીં જતા હું પહેલું સોલ્ડર. ચાલો ભાઈ જમવાના ભાઈ. હું બનાવલું છે મમ્મી પાપડી કાં પાપડી ને રોટલી ને માતા રંજન બેન આવેલા હતા અને એ લોકો ચાલો જમીએ. પાપડીનું શાક ને રોટલી. હે મમ્મી આપણા સોસાયટીમાં જ કેમ નહીં લગ્ન થતા બાકી બધે લગ્ન જ થયા કરતા હે. આપણી સોસાયટીમાં બધા થાય તો ને કે કર્યો નહીં તો હું કર્યા કરે. સોસાયટીમાં નથી આવતો બધે દુનિયાના લગ્ન છે. કેટલી મોટી સોસાયટી તો કઈ નહીં. ઘણા સમય પછી અહીંયા બેસવા આવ્યો એકલો જ હતો તો ખબર નહીં આવે આ લોકોને ખબર નહીં આવે કે આકાશભાઈ બી અહીંયા છે. બધું ખાવાનું લઈને આવ્યા પકડાઈ ગયા. જીમ નહીં જવાનું છે પેલા આજે તો સુરત જવાનું છે 4 વાગે પછી. કાલે સ્પેશિયલ દિવસ છે. આપણે નાઈ લીધું છે ભાઈ. હવે નીકળું સુરત જવા માટે. થોડુંક 1-2 જોડી કપડાં લેવા કોઈ દિવસ લીધા નહીં હતા. મમ્મી આપણો બ્લોગ જોઈએ મળીને ગયો પેંગાડે આવલા ભાઈનું ગેરેજ જોરદાર. મહેનત જોઈ લો ભાઈ. હેલ્લું નથી કામ કરવું. મને ગાડીનું નામ પૂછે. આવી બધી ગાડી આપણે નહીં યાદ રહી. આ બધી ગાડીનું નામ નહીં. આપણે મોટી ગાડી આવી બધી બી નહીં. ગાડી નામ જ નહીં ખબર મને પડી. ચાલ નીકળે પેલા ફોન કર. જોઈ લો સેટ ના મેં તો ઉચકતો છું. ચાલો નીકળીએ મસ્ત. ટેંગા ને એવી આવી ગયો ભાઈ. સ્પેશિયલ મારી ચોઈસ આજ કરે. ચાલ એવું લાગે છે ખાલી 1-2 નોર્મલ જોડી છે કે નહીં એમ સારી
અને આજે હવા મળી ગઈ સુરતની અવાજ જોઈએ ને ટેંગાને. ચાલ ભાઈ નીકળે ફટાફટ લઈને. મારે તો નોર્મલ જ લેવાનો છું કેમ કે કાલ માટે, કાલે બહુ સ્પેશિયલ દિવસ છે બર્થડે. હા કાલે બર્થડે છે. ચાલ ભાઈ ચલો ભાઈ ચલો. નહીં હટાલા ભાઈ, મારી પાસે કપડાં જ નથી. જો નહીં કોઈ દિવસથી કપડાં વહાવ્યા નહીં. આજે પહેલી વાર એક જોડી લેવા જાઉં તેવો નોર્મલ આમાં. ભાઈ અમે પહેલેથી પ્લાનિંગ કરેલું હતું. આ ટી શર્ટ કેવી છે ભાઈ? કોઈ છોકરી નહીં બનાવતો, જાતે તમને જ બનાવું. બ્લેક બ્લેક ભાઈ બ્લેક બ્લેક તો આપણે બધું સારું લાગે છે. કુર્તો લાગે ને એમ પણ શોર્ટ છે. હવે આ કેવી બધી મને છે ને બધું ટૂંકું પડતું, ખબર નહીં કેમ ટૂંકું કેમ પડે છે. બોડી વધી ગઈ કે હાઈ કરી ગઈ ખબર નહીં પડતી. એક પાવર લાવ્યો સાઈઝ, કેવી મોટી સાઈઝ લઈ આવ્યો. હવે ડબલ એક્સેલ પહેર્યું ને જબ્બું પહેર્યું. નસીબ નથી યાર, કઈ પણ નથી નસીબ. ખબર નહીં કેમ તારું નસીબ નથી. તમે કોમેન્ટ કરજો મેં કહ્યું એક જ જોડી લટક મટકતી ચાલો ચલાલ છે. તમે કોમેન્ટ કરજો કે મેં કયું ચોઈસ અમારે કયું સિલેક્ટ કર્યું હશે. વિચાર કરી લેજો. તમે મને કહેજો કે તમે કોમેન્ટમાં કહેવાય કે હા આ વસ્તુ મેં ચોઈસ કરી છે, આ જોઈ લો. આ થોડુંક હેવી લાગે એટલે લાગે મસ્ત. પ્રાઇસ મેટર કરે હમણાં, પછી પ્રાઇસ મેટર નહીં કરે. એક ટાઈમ આપણે ત્યારે આજ એક છે ને આજ એક આ કપડા બધા વાળું છે ને એક નાંદું રાખેલું છે. બંકર છે ને કેવી આવી જાય કોઈ જોવા નહીં લાગ કાર વચ્ચે આવી જાય ને આવી એટલે અહીંયા આવી જાય કે તું અહીંયા આવી જાય. મેં પહેલા આ ખુલ્લું કરી દે. તું અહીંયા ખુલ્લું કરી દે. અહીંયા આવજો, અહીંયા આવ છોડી દે. અલા તું આવ નહીં તું ડોબા કેવું છે बोल से कदम आने कौन है ये लोग कहाँ से आते हैं ओ खराब हो भाई लाए मस्त लागेला बर्थडे हो लाग्या सर जरा खुश तरी करा एचडी तीने आंडी दिलू पाने का लोड़ा यार एस लिया जा जल्दी आनो लिया एस का वांडा अरे लिया ने तो आई एम लिया आई नहीं खबर काम करा चल ભાઈ બધા જ કપડા શૂટ થઈ જાય. જાસ્યા ઘેરી રૂકણી નહીં જાય. જાસ્યા ઘેરી રૂકણી નહીં જાય. મને જબરદેલા બહાર ને પેલા બહાર કેવી નીકળે પેલા નીકળે કેવો લાગે. ભાઈ ये कैसा लग रहा है यार. ટૂંકો પડે ને ટૂંકો પડે. હા કસમ ભાઈ મેં હા મેં તો એવું લાગ્યું કે ભાઈ મેરો પેલો એ થઈ ગયો લા. શું નામ આપણે પેલો ચોર નહીં લા પેલો ડોન વાળો આવે ને અંદર તે જ લાગુ છું તો નહીં. બ્લેકી બ્રો બ્લેકી બ્રો. ટેંગાના છે ને આ શર્ટ બહુ ગમી ગયેલું છે. તને આ શર્ટ બહુ ગમી ગયેલું ને લે લા લે અબા અહીંયા બસ ચાલ આ લેવાનો છે. ભાઈ તમે જણાવજો કે મેં કયા કલરનું લીધું છે, કયા કલરનું શર્ટ ને હું લીધું છે. ટી શર્ટ માટે બધું ચેક કર્યું ને તેમાંથી કયા કલરનું મેં ચોઈસ કરી છે તે તમે કોમેન્ટમાં બતાવજો. કાલે તો તમને ખબર પડી જાય. બાકી આજે કહી દેજો જે વિડીયો જોયા છે છે ભાઈ. બધી જ વસ્તુ ટ્રાય કરીને બેસી ગયેલો છું મેં. પણ આપણે એક જોડી થઈ ગયેલી છે ડન. હવે કઈ હોઈ શકે, આવી હોઈ શકે, પેલું બી હોઈ શકે. કોમેન્ટમાં કહી દેજો. કચરા પોતા વાળો છે ભાઈ. એક જોડી કમ્પ્લીટ કલાક લી છે. બિલ કા બનાવ હે તો એક બિલ કા બનાવવાનું મન નહીં કહું. પહેલી વાર આવ્યો કે નહીં એટલે બધું બહુ ખબર નહીં આવી. ફ્રીમાં આપે ભાઈ. મને એક અહીંયા ઓળખતો હતો કે ભાઈ તું રીલ બનાવવાનો
અલગ ખુશી આ ક્રિએટર ખાલી જાણી શકે આ ખુશી. આમાં તો નહીં જવાય આપતી આ બાજુલા આમાં તો અત્યારે નહીં જવાય આપતી કેમ કે છે ને છે નથી મમ્મીને લઈને જવાય ખાલી બાકી કોઈને લઈને નહીં જવાય. આવ્યો નહીં કોઈ દિવસ પણ ફ્યુચરમાં આવવાનું થાય હું ગયો ટેકા. ચાલ ભાઈ ફટાફટ નીકળીએ અહીંયાથી. અને કઈ મળતું નહીં જોઈ કાં સુરતનો આયરો સુરતનો કિંગ કેવી સુરતમાં આવીએ ને ખાવા વગર ગઈએ એવું બને જ નહીં કે ટેકા. હા ભાઈ એમાં ને મેં ટેકા આવ્યા ને ત્યાંથી આ સુરત જ હતો તો અમે બે ડિસાઈડ કર્યું કે કોણ વાત કરે એમ અમને ખબર કેવિન તો વાત કરે કે એને જુએ એમ પહેલેથી અમે ત્રણ પહેલેથી એકદમ નંદલેથી એવું જ જઈએ ને તો કેવીને જુએ છે તો હજુ ભેગા થયા હવે મહિલા ઉતરાય એટલે ભાઈ ખાઈને જવું ઓર્ડર બોર્ડર એ જ બધું આપે ભાઈ અમારે જમવામાં આવે એકદમ જુએ ને ખાવાનું આપી દે જા કે એક ઓર્ડર પછી આવું શાંતિ પછી પાછું વિચાર 10 વાગ્યા એટલે જમવા માટે કઈ આઈટમ મંગાવવા માટે વિચારવું પડતું છે વિચાર કરો તો એના માટે મારે કેટલું વિચારવું પડે પેલી કે વિચારીને કહું પડે કદમ તું વિચારીને કહે ટેંગર તો છે ને બહુ ભાડે છે એનું પણ મારી કહેવાય નહીં પણ કઈ ચેન નથી કઈ ચેન નહીં તો ક્યાંથી કહેવાનો યાર કોઈ છે કઈ કોઈ દિક્કત નહીં કોઈ દિક્કત અમારે કોઈનું નથી હે ભાઈ આ બે તો એકદમ પેલા કહે ને એકદમ સારા માણસ ના મોટો છે તો કેમ છે મારી પબ્લિક ફટાફટ ઘરે આવ્યો જમીને ત્યાં જ બહાર જ જમી લીધું ભાઈ આજે ઘરે આવ્યો ને ઘરે મમ્મી ને પપ્પા બી કોઈ નથી કપડાં મેં મારી જગ્યાએ હંટાઈ દીધા મૂકી દીધા. પપ્પા લોકો પહેલાં પૂછે કાં કેવા કપડાં કેમ કે એનું રીઝન છે કેમ કે મેં બહુ ઘણા ટાઈમથી કપડાં જ નહીં લેતો હતો ને મારી જે ગઈ બર્થડે હશે ત્યારે પણ મને એમ મૂડ નહીં આવી કોઈ દિવસ એમ બર્થડે પર એટલું બધું કપડાં લાવવાના આવું પહેવાનું પેલું પહેવાનું પણ આ વખતની બર્થડે પર મેં મારા જાતના પૈસાથી કપડાં લીધા અંદર હતું કે ના આ વખતે કપડાં લાવું બર્થડે પર વિચાર કરો પછી 2026માં બર્થડે આવશે ત્યારે હું લેવા મારા દમ પર જોઈએ 1 વર્ષ આકાશભાઈની 1 વર્ષમાં તરક્કી જોઉં કેવી થશે મને નહીં ખબર પણ મહેનત મેં ફૂલ કરા. તમે બી તમારી લાઈફ પર ફૂલ ફોકસ કરો કેમ કે એક ટાઈમ એવું હતું કે એમ ઘર પાસે આપણે પહેલેથી સિસ્ટમ એવી જ કે ઘરવાળા પાસેથી પૈસા માંગીને આવું એમ કરવાનું શોખ એવી રીતે શોખ આપણા નહીં દમ પર થશે બધું થશે આકાશભાઈ બાકી કંઈ નહીં. હવે પપ્પા લોકો મને પૂછશે એટલે કહી દેવા કે તમે વ્લોગ જોઈ લેજો કેમ કે હવે હમણાં ફટાફટ વ્લોગ એડિટ કરા ને અપલોડ કરી દેવા એટલે 8 વાગે એટલે સવારે વ્લોગ આવી પણ જશે એટલે કાલે મેં મસ્ત હવે અત્યારે કશે નહીં જવાનું સુઈ જવાનું મસ્ત રીતે મોજમાં. જે લોકોએ મારી બર્થડે પર વિશ કર્યું છે એ બદલ દિલ્હી બધાને થેન્ક યુ ભાઈ. મને સ્ટોરી બોડીથી કંઈ લેવા દેવા નથી સ્ટોરી મૂકે કે નહીં મૂકે તમે મને ખાલી યાદ કર્યો એક વાર ખાલી મેસેજ કાઢો કોલ કર્યો ને એ મારા માટે બહુ મોટી વાત છે. બાકી સ્ટોરી આપને કહે એવું કંઈ નહીં કે સ્ટોરી તમે મૂકો કે નહીં મૂકો અંદરથી કનેક્ટ હોવું જોઈએ બાકી કંઈ નહીં મોજ કરો બસ. એક બર્થડે આવેલી છે ને આ બર્થડે પર વ્લોગ જોઈ લીધો નેક્સ્ટ બર્થડે પર બી વ્લોગ જોવા આપણામાં ઇમ્પ્રૂવ આવેલું છે કે નથી આવ્યું અપડેટ છે કે નથી ડાઉનફોલ છે કે પછી અપ છે એ તમને ખબર પડી જશે ને મેં મારી જાતને પણ નોટિસ કરાય વસ્તુ. ઓકે બાકી કંઈ નહીં અહીંયા લગીને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ ને આભાર તમારો.